અને વરસાદ બાદ પરિસ્થિતિ સર્જાતી હોય છે ખાડાવાળા રસ્તાઓની અને રાજકોટમાં તો ખખડધજ રસ્તાઓના કારણે અહીંયા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। વોર્ડ નંબર 18માં સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। રેકડી કાઢી રસ્તા ઉપર હવન કરી અને વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। સારા રસ્તા માટે સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યા હતા। તો મહાનગરપાલિકા તંત્ર રેકડી જેવું બની ગયું છે તેવું સ્થાનિકોએ આક્ષેપ કર્યો। તો આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 18માં રસ્તા વચ્ચે બેસી અને સ્થાનિકો દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને હવનમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાના તંત્રને સદબુદ્ધિ આપે ને આ જે ખખડધજ રસ્તાઓ થઈ ગયા છે તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવે, કારણ કે એટલા રોડ રસ્તા ખરાબ છે કે વાહન ચાલકોની હાલાકી પડી રહી છે। અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। વોર્ડ નંબર 18 ની અંદર ભંગાર રસ્તાનો નાગરિકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અહીંયા રસ્તા ઉપર જ હવન કુંડ કરવામાં આવી રહ્યો છે અને સત્તાધીશોને સદબુદ્ધિ મળે એ માટેની પ્રાર્થના છે તે હવનમાં કરવામાં આવી રહી છે। કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મહિલાઓ અહીંયા મોટા પ્રમાણની અંદર વિરોધ કરવા માટે ઉમટ્યા છે। બેન, શું નામ છે આપ? ભાવનાબેન। ભાવનાબેન, શું આ વિરોધ કરી રહ્યા છો અને શા માટે? એના માટે અહીંયા જો ડોસીઓ પડી જાય છે, હાલી નથી થતી, ગોઠા લગીને પાણી ભરાય છે સાહેબ, પાણી ગોઠા લગીને ભરાય છે, ડોસીઓ પડી જાય છે, ભાભા પડી જાય છે, હાથ પકડીને ઊભા કરી કાંઈક નથી, હાથે પગ ભાંગી ગયા છે અહીંયા લપટીને। રસ્તો ઠીક નથી કરતા, રસ્તો બરોબર નથી કરતા અહીંયા। આપણે બીજા લોકો છે તેમની સાથે વાત કરું। બેન, શું કહેશો, શા માટે વિરોધ? એ ઘરમાં પાણી ગળી જાય છે અને રોડ ને હરખા નથી કરતા અને વેરો ભરી છે તો કઈ એનું કમ્પ્લેન કરીએ પણ કઈ આવતો નથી અને કોઈ અહીંયા। બેન, તમે નીચે રસ્તા ઉપર બેસીને વિરોધ કરી રહ્યા છો? એ રોડ માટે અહીંયા હલાતું નથી, બેહાતું નથી, એવું છે આમાં ક્યાં હાલવું અમારે? મહિલાઓ છે મોટા પ્રમાણની અંદર રસ્તા ઉપર ઉતરી છે। અહીંયા રેકડીની અંદર દાદા બેઠા છે। કેમ દાદા, રેકડીમાં તમે આ રેકડી કેમ કાઢી? રેકડી અહીંયા રોડ રસ્તાની સમસ્યા છે અને અમે ભાજપના કોર્પોરેટરોને સારીને કહેવા માંગી છીએ, વિધાનસભા અંશના ધારાસભ્ય ચાલુ ચોમાસે ઓપનિંગ કરી ગયા લોકોના પ્રશ્નો, તો મારી એક જ માંગ છે કે આખા કાલાવ રોડ ઉપર કે કોઠારીયા રોડ ઉપર કાંઈ પણ કામ કરવું હોય તો ન થાય। અત્યારે જીરા મોટા કાલા રોડ ઉપર બ્લોકનું કામ ચાલુ છે, તો તમે કમિશનર પર મેં આવેદનપત્ર આપેલ છે, મને ટેમ્પરરી કાંઈક રીત નાખી દે કે આ બ્લોક બેસાડી દે। આ વિસ્તારની કેમ આ પ્રકારે તમારો વિરોધ કરો? આ વિસ્તારમાં કેમ કામ નથી થતા? આ વિસ્તારમાં કોઈ જતા કામ જ નથી થતા। ખોટી અંદરોની ઝઘડા, ભાજપ કોંગ્રેસના ઝઘડા હોવાથી અમારા વિસ્તારમાં કામ નથી થતા। તો આ વિસ્તારના આગેવાન તરીકે નરેશભાઈ ગઢવી જોઈ લો આપણી। તો અહીંયા મોટા પ્રમાણની અંદર લોકો છે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીંયા રાજકારણ ચાલી રહ્યું છે, વિસ્તારના કામ નથી થતા, તેના કારણે આ વિરોધ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।